હાય, મારું નામ હિતેન છે. આજનો વિષય છે હાઇપર એસિડિટી. તો હાઇપર એસિડિટીમાં શું શું થાય? તો હાઇપર એસિડિટીની અંદર આપણને ખાટા અને તીખા એવા ઓડકાર આવે. હવે આ ઓડકાર શું કામ આવે અને શેના કારણે આવે? તો ઘણીવાર આપણી હેબિટ હોય કે જ્યારે આપણે કેટલા સમયથી સારું એવું ખાધું ના હોય ને, તે તરત જ તે ખાવાનું મન થઈ જાય અને આપણે ત્યાં સુધી ખાઈએ કે પેટમાં ડબડબો થાય અને ગળા સુધી આપણે જમી લઈએ. બરાબર? તો આવું ઘણીવાર મેં પણ કર્યું છે કે આપણે જોઈએ અને ભાળીએ ને ખાલી બધી વાનગીઓને તો પણ આપણા મોઢામાં પાણી આવી જાય, અને જ્યારે આવી વસ્તુઓ આપણે જોઈએ ને તો આપણને ખાવાનું ખૂબ મન થઈ જાય અને તૂટી પડીએ એની ઉપર. બરાબર ને? તો આના કારણે પણ એસિડિટી થાય. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય કે હું ખાતો નથી પણ જો પાણી પર પીવું તો પણ મને એસિડિટી થાય. તો એવી એસિડિટી થવાનું કારણ એ હોઈ શકે કે લોંગ ટાઈમ જ્યારે તમે કોઈ દવાઓ લીધી હોય અને પેટની અંદર જે આપણી પેટનો ફરતો ભાગ હોય અંદરનો, એમાં દાજો પડી ગયો હોય. બરાબર? ગેસ વારે ઘડીએ અને એસિડિટી વારે ઘડીએ ઘણા લાંબા સમય સુધી થયું હોય અને ચારેક ઓર એ દિવાલની ફરતે, પેટની દિવાલની ફરતે જ્યારે ચાંદા પડી ગયા હોય ધીમે ધીમે, તો બની શકે કે આપણે જ્યારે પણ પાણી પણ પીએ તો એસિડિટી થાય. ઘણીવાર આપણે જોઈએ કે જ્યારે આપણે બીમાર પડીએ અને દવા લેવા જઈએ એટલે એક ટીકડી સાથે જમ્યા પહેલાં લેવાની કહે. બરાબર? તો એ શું કામ કહે કે એ એટલે જ માટે આપે કે આપણને એસિડિટી ન થાય. એટલા માટે ડૉક્ટર આપણને એ દવા આપતા હોય છે. હવે એસિડિટીના લક્ષણો શું શું હોય કે એની અંદર આપણને ખાટા અને તીખા ઓડકાર આવી જાય, રાતના સમયે ઊંઘ ઓછી આવે અને અંદર બળતરા થતી હોય એવું થાય, ગળામાં ચાંદા પણ પડે અને લીલી અથવા પીળી એ ટાઈપની ઉલટીઓ થાય અને શરીરમાં બેચેની જેવું રહે. તો આવા કંઈક કારણો હોય છે, એના લક્ષણો હોય છે જે એસિડિટી થાય ત્યારે આપણને થતું હોય છે. હવે એસિડિટી થવાના કારણો કયા? પહેલાં લક્ષણો જોયા, હવે કારણો જોઈએ. તો ખોરાકને ચાવીને ન ખાવાથી, જ્યારે આપણે ખાતા હોઈએ ત્યારે કોળિયાને ફટાફટ જવા દઈએ. ઘણા લોકો તમે જોયું હશે કે એક રોટલી 2 જ વારમાં ખતમ. બરાબર? આપણે તો હજી તોડીએ ને એક રોટલી ખતમ કરીએ ત્યાં તો ઊભા થઈ જાય ખાઈ પીને, દાળ ભાત હોત ખાઈ લીધા હોય એવું બની શકે. તો ખોરાક ચાવીને ન ખાવાના કારણે પણ થઈ શકે. બહુ ટેન્શન એટલે કે ટેન્શન લઈએ તો પણ થઈ શકે. ફિટ કપડાં પહેરવાથી, ઘણા લોકો તમે જોજો ચુસ્ત કપડાં બહુ પહેરતા હોય, ફિટિંગવાળા એકદમ સરસ દેખાય એના માટે, હે ને? તો ફિટ કપડાં પહેરીએ તો પણ એસિડિટી થઈ શકે. જમ્યા પછી તરત આરામ કરીએ. હવે ઘણા લોકોને ટેવ હોય કે જેવા જમ્યા તેવા આડા પડખે થવું પડે. બરાબર? તો ઘણીવાર જોજો એ લોકોને પણ જમ્યા પછી તરત આરામ કરવા જતા રહે તો પેટની અંદર પચતું ના હોય, તેના કારણે થઈ શકે. અને વધારે પડતી દવા લેવાથી, હવે જો આપણે એમાં કોઈ વ્યક્તિ દવાઓ ઘણો લાંબો સમય સુધી, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, સુગર છે, થાઇરોઇડ છે, આવી કોઈ પણ મેડિસનો જો લાંબા સમય સુધી લેતા હોય તો પણ એને સિવિયર એસિડિટી, જે કહેવાય કે હાઇપર એસિડિટી, એ થવાના કારણો હોઈ શકે. હવે વજન વધારે હોવું, ઘણા લોકોને વજન જો વધારે હોય તો પણ હાઇપર એસિડિટી રહે. પૂરતી ઊંઘ ન લેવી. હવે ઘણા લોકો ઊંઘ જ ન લેતા હોય, બહુ સતત કામ કરતા હોય, ઉજાગર થયા રાખતા હોય, તો એ લોકોને પણ એસિડિટી થવાના ચાન્સ વધી જાય છે. વધારે પડતું ભૂખ્યા રહેવું. હવે ઘણા લોકો ખાતા જ ના હોય, એને ભાવે બહુ ઓછું, અથવા અમુક જ ખોરાક લેતા હોય, મનને ભાવતું હોય ને તો જ ખાય, કોઈ ફેવરિટ ખાલી ભાત જ ખાતું હોય એ ટાઈપનું કોઈ વ્યક્તિ હોય, કોઈને શાક બહુ ઓછા ભાવતા હોય તો ભૂખ્યા રહેતા હોય. તો આવું પણ રહેતું હોય. ઘણા લોકો ઉપવાસ બહુ કરતા હોય
તો એવા લોકોને પણ એસિડિટી થવાના ચાન્સ વધી જાય. અન્નળીનો વાલ નબળો પડવાથી, હવે જે આપણે ખાઈએ કે નહીં એ જ્યાં સુધી પેટમાં જાય અને પછી આપણે ધરાઈ જાય એટલે એક વાલ હોય અહીંયા, એ વાલ પેક થઈ જાય, આડો થઈ જાય એટલે આપણે ધરાઈ જઈએ એવું ફીલ થાય. જેને બહાર ના આવવા દે, ખાધેલું પાછું ના આવવા દે. તો એ વાલ જ્યારે નબળો પડી જાય ને એટલે અંદરથી બધું પાછું બહાર આવવા માંડે, એટલે તીખો ને ખાટો એવો ઓડકાર આવવા માંડે તમને. તો આ હતા એસિડિટી થવાના કારણો. હવે વાલ ખરાબ થાય શું કામ? જે આપણે વાત થઈ ને કે ભાઈ વાલ નબળો પડી જાવ, તો વાલ શું કામ નબળો પડે? કે વધારે પડતું ઠૂસીને જમવાથી. જો આપણે કોઈ દી જોયું જ ન હોય એવી રીતે જમીએ, જે મળ્યું એ દબાઈને ઘણા કહે ને કે આજ તો ગળા સુધી ખાધું એમ, તો ઠૂસીને જમવાથી વાલ ખરાબ થાય. આપણા શાસ્ત્રોમાં પણ જણાવ્યું છે, બરાબર, કે 70% જમવું જોઈએ અને 20 થી 25%, 30% જેટલું પાણીની જગ્યા રાખવી જોઈએ, ઓછું જમવું જોઈએ. કેમ કે પેટની અંદર હલવવા માટે, જેમ આપણે છાશને કેમ વલોવીએ એવી રીતે વલોવવા, આપણે જે ખાધું છે ને એને વલોવવા માટે પણ જગ્યા તો હોવી જોઈએ ને. હવે ગળા સુધી ખાઈ લઈએ તો એ વલોવવાનું કેવી રીતે? તો ઘણીવાર આપણે જમણી બાજુ સૂતા હોય છે. હવે ઘણાની ટેવ કેવી હોય કે ખાધા પછી સીધા જમણી બાજુના પડખે સૂઈ જાય. તો શાસ્ત્રોમાં પણ કહ્યું છે અને શ્રી કૃષ્ણ ભગવાન પણ સૂતા વામ કક્ષ કહેવાય કે ડાબા પડખે સૂતા. તો હંમેશા જમ્યા પછી છે ને ડાબા પડખે થવું જોઈએ. આપણે ઘણીવાર કહેતા હોય કે ડાબા પડખે થોડું થવું છે. તો ડાબા પડખે સૂવાનું કારણ જ એ છે કે ત્યાં તમારું પાચન ક્રિયા સારી થાય. હવે જમણી સાઈડ તમે સૂવો કે નહીં તો ત્યાં વાલ હોય અને વાલ ખુલી જાય, જેના કારણે એસિડિટી પણ થઈ શકે. તો એ વાલ નબળો પડે, જમણી સાઈડ સૂઈએ તો ખુલી જાય એવું થાય, એટલે ડાબા પડખે સૂવું પડે. હવે જેના કારણે ડાબા પડખે સૂવું જોઈએ, જેના કારણે આપણને આપણા પેટમાં ચાંદા અને એને આગળનું સ્ટેજ ચાંદા પડે. જો બહુ લાંબો સમય સુધી જો તમને એસિડિટી રહી ને તો એના કારણે પેટની અંદર ચાંદા પડવાનું શરૂ થાય, અને ચાંદા જો પડવાનું એકવાર ચાલુ થયું તો એનો આગલો સ્ટેજ છે અલ્સર. આપણે કહીએ ને કે અલ્સરનું કેન્સર છે, તો એ અલ્સરનું કેન્સર છે, એ થવાના કારણો પણ વધી શકે છે. શું ખાવું જોઈએ? હવે એસિડિટીની અંદર જો રોજના માટે થતી હોય તો એ ન થાય એના માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? તો એની અંદર આવે ખૂબ આથાવાળા ખોરાક અથવા તો ખૂબ તીખો ખોરાક, એ ન જમવો જોઈએ, ન ખાવો જોઈએ, ન લેવો જોઈએ. સાંજના સમયે કઠોળ ન ખાવું જોઈએ. ઘણા લોકોને મે બી પાચન ન થતું હોય, બની શકે, અને ઘણા બધાને થતું હોય. એ પાછું પોતાની અલગ અલગ શરીરની હેબિટ ઉપર છે કે બધા લોકોનું બોડી અલગ બનેલું છે. ઘણા લોકોને ફાવતું હોય, પણ બને ત્યાં લગીને જો રાતે કઠોળ ખાઈએ કે નહીં તો એને ચાવીને જ હંમેશા જમવું જોઈએ, બરાબર. એટલે જો તમને ફાવે છે સાંજે કઠોળ તો પણ બની શકે એટલું ચાવવું જોઈએ. એટલે સાંજે કઠોળ ન લેવું જોઈએ. ફિટ કપડાં ન પહેરવા જોઈએ. કપડાં છે ને થોડા ઢીલા ઢાલા સારા. બીજું છે વ્યસન. તો વ્યસન ન કરવું જોઈએ. જો લાંબો સમય સુધી તમે વ્યસન કરતા હો કે નહીં તો પણ હાઇપર એસિડિટી થવાના ચાન્સીસ વધી જાય છે. કેમ કે આપણે ખાવાનો ખોરાક ઓછો લેતા હોય અને વ્યસન ઝાઝું કરતા હોય. ઘણા લોકોને તમાકુ ખાવાની હેબિટ હોય, ઘણા લોકોને બીડી પીવાની, સિગરેટ પીવાની લત હોય. તો ખોરાક ઓછો લઈએ અને વ્યસન વધારે કરતા હોય તો પણ હાઇપર એસિડિટી થઈ શકે. લાંબા સમય સુધી ભૂખ્યા ના રહેવું જોઈએ. તો ઘણા લોકો લાંબો સમય સુધી છે ને ભૂખ્યા રહેતા હોય. તો ભૂખ્યો લાંબો સમય નથી રહેવાનું, ખાય જ નહીં કંઈ, એને ભાવે નહીં ને એવા બાના કાઢે, અને જેના કારણે એને હાઇપર એસિડિટી થઈ શકે. પછી ઘણા લોકો ચા બહુ પીવે, જેના કારણે પણ એસિડિટી વધી જાય. ચોકલેટ બહુ ખાય, તો ચોકલેટ ખાવાથી પણ એસિડિટી થાય, બરાબર. હવે
ન થાય એના માટે શું શું કરી શકીએ? તો જમ્યા પછી હંમેશા ડાબા પડખે સૂવું જોઈએ. બીજું છે કે રાત્રે વહેલું જમી લેવું જોઈએ. આપણે દેશમાં એ ટેવ હતી જ તે પહેલાં કે સાંજે 7 વાગે 7:30 થાય ત્યાં લગભગ જમાઈ ગયું હોય, બરાબર. હવે સિટીમાં જે આપણે રહેવા આવ્યા એના કારણે હવે સમય એવા કામના આપણો સમય એવો થઈ ગયો કે બધા 8:30 9 વાગે જમે. કોક તો 10 વાગે દુકાનો બંધ કરીને આવે ત્યારે જમે, અને જમે એટલે તરત પછી સૂઈ જવાનું થાય. અને જો સૂવાનું ન થાય તો પછી એ લોકો 12 1 વાગ્યા લગન ઘરમાં આળોટતા હોય અથવા તો જાગે અને બેસે ઓટલે, એવું બને. તો બની શકે તો 7 વાગે 7:30. તમે જૈનમાં જોજો, જૈન લોકો છે ને એમની દુકાને 5:30 થી 6 વાગે ટિફિન પહોંચી જાય અને એ લોકો જમી જ લે. તો વહેલું જમી લેવું જોઈએ. રાત્રે વહેલું સૂઈ જવું જોઈએ. અને વહેલું જમી લો તો સ્વાભાવિક છે કે વહેલા તમે સૂઈ પણ જવાના જ છો. કોમ્પ્લેક્સ કાર્બ લેવું જોઈએ. હવે કોમ્પ્લેક્સ કાર્બ એટલે શું? તો કોમ્પ્લેક્સ કાર્બ એટલે પછી હું તમને એનો આખો ટોપિક છે કોમ્પ્લેક્સ કાર્બ વિશે, તો આપણે પછી ડિટેલમાં હું લઈશ કે કોમ્પ્લેક્સ કાર્બ એટલે શું. તો કોમ્પ્લેક્સ કાર્બ લેવો જોઈએ. ચાવીને જમવું જોઈએ. હવે જે કાંઈ જમો કે નહીં એ 32 વાર એક કોળિયો ચાવીને જમવાનું છે, બરાબર. પછી વરિયાળી, આમળા આ પણ તમે લઈ શકો. જમ્યા પછી તમે વરિયાળી લઈ શકો અથવા તો આમળા આપણે મુખવાસ જેવું કરીને એ પણ લઈ શકો. આપણી એક સપ્લિમેન્ટરી આવે છે એલો પ્લસ અને એલો કોલેસ્ટ્રેટ, તો એ લઈ શકો, જેના કારણે હાઇપર એસિડિટીમાં ખૂબ સારો ફાયદો થાય છે. તો આ કંઈક કારણો હતા એસિડિટી થવાના, અને એમાં જો એસિડિટી થતી હોય તો કેવી રીતે સારું કરી શકીએ. તો ખાસ આજે આપણે શીખ્યા કે હાઇપર એસિડિટીમાં શું શું પગલાં લઈ શકીએ, બરાબર. તો